સુમન સાધના આવાસમાં રહેતા શરદભાઈ વેગડનો 2 વર્ષનો માસૂમ પુત્ર કેદાર તેની માતા વૈશાલીબેન સાથે બુધવારે સાંજે 5:30 વાગ્યે બુધવારી બજારમાં ગયો હતો। તે દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક કેદાર માતાનો હાથ છોડાવી દોડ્યો હતો। દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરનો ખુલ્લી ગટર હતી। 3 ફૂટ પહોળો આ ગટરમાં બાળક ઊંધા માથે પડ્યું હતું। આ ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતા આખરે ફાયર વિભાગને જાણ કરાઈ હતી। ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી ગયો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી। કલાકોની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરવામાં આવી હતી। દરમિયાન આજે ગુરુવારે 6 ફેબ્રુઆરીએ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। જોકે કલાકોનો સમય વીતી ગયો હોવા છતાં પણ બાળકનો કોઈ જ પત્તો ન લાગતા લોકોમાં તંત્ર સામે ચારો તરફથી ભારે આક્રોશ જોવા મળ્યો હતો। તો સુરત ફાયરની ટીમની મદદે વડોદરાથી NDRFની ટીમને રેસ્ક્યુ મિશનની જવાબદારી સોંપાઈ હતી। રેસ્ક્યુના કલાકો વીતી ગયા બાદ આખરે વરિયાવ પમ્પિંગ સ્ટેશન પર બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી। વરિયાવ પમ્પિંગ સ્ટેશન ખાતે ડ્રેનેજ વિભાગના ચીફ ભૈરવ દેસાઈ, NDRFની ટીમ, ડ્રેનેજ સમિતિના પ્રમુખ અને ડેપ્યુટી મેયર સહિતના નજર રાખી રહ્યા હતા। ઓક્સિજન માસ્ક પહેરી પમ્પિંગ સ્ટેશનમાં રેસ્ક્યુ ટીમ નીચે ઉતારી હતી। કોન્ટ્રાક્ટના માણસોને નીચે ઉતાર્યા હતા। આખરે 5 વાગ્યાની આસપાસ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો। આમ 24 કલાક બાદ બાળક કેદારનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો। જોકે બાળકના માતા પિતા અને પરિવારજનો સાથે ઉપસ્થિત તમામની આંખોમાં આજે આંસુ આવી ગયા હતા અને તંત્રની લાચારીના કારણે એક પરિવારે પોતાનો વારસ ખોઈ નાખ્યો હોય તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। ગઈકાલે 5 કલાક ને 45 મિનિટે જે ફાયર કંટ્રોલમાં કોલ મળેલ ત્યાંથી કન્ટિન્યુ અમારી અવિરત ફાયરની 7 થી 8 ટીમો કન્ટિન્યુ કામમાં લાગી ગયેલી। એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કન્ટિન્યુ કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે। અચ્છા, કેટલો સમય કહી શકાય સફળતા મળી છે? 24 કલાક થઈ ગયા છે એ વાતને આજે। અચ્છા, અને કેટલી મહેનત લાગી અને ક્યાંથી મળ્યો છે આખરે? આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે, એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાવેલો છે, વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે। અચ્છા સાહેબ, તો એ આખો પ્રોશન કેટલો લાંબો અને કઈ રીતનો છે? અંદાજે 1 થી 1.5 કિલોમીટરનો એરિયા છે, જે આમ તો 700 થી 800 મીટર એ ઇન્ટરનલ જે સ્ટોમ વોટરના ડ્રેનેજના મેઇન હોલ ઓપન કરી અને અમે આગળ ચેક કરાયું। પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની, અને આગળ સર્ચ કરતાં અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનો આ પમ્પિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક। તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા, તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળી।